પેઢલા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ। કારમાં સવાર 3 યુવાનો હતા, એમાં 20 વર્ષીય અવધ તિવારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। એક ઇજાગ્રસ્તને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। અકસ્માત પહેલા ઇન્સ્ટાગ્રામ પર કારની ઝડપની સ્ટોરી અપલોડ કરી હતી। અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। ચાલકે કાબુ ગુમાવતા બાલકૃષ્ણ ફાર્મની દિવાલ સાથે અથડાઈ અને પલટી મારી ગયેલી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુર નજીક ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। પેઢલા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ। કાર ગોથા ખાઈ જતા ભયાનક અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 યુવાનો હતા, એમાં 20 વર્ષીય અવધ તિવારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો દેવરાજ ગોસાએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને અક્ષય વાઘેલા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા। એક ઇજાગ્રસ્તને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, તો અન્યને વધુ સારવાર માટે જૂનાગઢ પણ ખસેડવામાં આવ્યો। અકસ્માત પહેલા ઇન્સ્ટાગ્રામ પર કારની ઝડપની સ્ટોરી અપલોડ કરી હતી। પૂરપાટ ઝડપ અકસ્માતનું કારણ હોવાની અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે રાજકોટ પોરબંદર હાઈવે પર જેતપુર નજીક જે ગમખ્વાર અકસ્માત સર્જાયો તેને લઈને પોલીસે શું કહ્યું, આપણે તેમને જ સાંભળીએ। અત્યારે થોડી વાર પહેલા જ કાળા કલરની વરના એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલી ગાડી જેતપુર બાજુથી નીકળીને ધોરાજી જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવતા બાલકૃષ્ણ ફાર્મની દિવાલ સાથે અથડાઈ અને પલટી મારી ગયેલી। એમાં 3 યુવાનો સવાર હતા, એમાં એક યુવાન અવધ તિવારી કરી અને છે એનું મૃત્યુ થયેલું છે અને બાકીના 2 યુવાનો જે છે એની હાલત હાલ ગંભીર છે અને તાત્કાલિક રોડને ક્લિયર કરીને ટ્રાફિકનું નિયમન કરવામાં આવેલ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।